નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે જે આત્માની અગત્યની યોજના કહી શકાય તેના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ગૌ આધારિત જીવામૃત બનાવવા માટેની સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે જીવામૃત માટે અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ગૌ આધારિત જીવામૃત બનાવવા માટેની સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર છે અને જંતુનાશક જે દવાઓ છે તેને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે તેને અપનાવે। તો તે હેતુથી જે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જીવામૃત બનાવવું હોય તો જીવામૃત બનાવવા માટે ગુજરાત સરકારનું જે આત્મા છે એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે તેના દ્વારા ગૌ આધારિત જીવામૃત સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય મળવાપાત્ર થાય છે। મિત્રો, આ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે મુખ્ય આધાર સ્તંભો છે જેમ કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, 10 પરણી અર્ક તો વગેરે ઘટકો બનાવવા માટે જે જરૂરી સાધનો છે જેમ કે પ્લાસ્ટિકની ડોલ છે, કેરબા છે, ટોકર એટલે કે બેરલ છે તો તેવા સાધનોની ખરીદી માટે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। હવે મિત્રો, સહાય કેટલી મળશે તેના વિશે વાત કરીએ તો કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોએ આ યોજના અંતર્ગત જે અલગ અલગ ઘટકો બનાવવા હોય તો તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% લેખે સહાય મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। મિત્રો, અહીં એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે સામાન્ય ખેડૂતો છે અને અન્ય જે ખેડૂતો છે જેમ કે ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે ખેડૂતો છે તો તેવા ખેડૂતોએ યોજના અંતર્ગત અલગ અલગ ઘટકો બનાવવા હોય તો તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 7,500ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે એક ખાતા દીઠ આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકાતું નથી। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 17/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 17/5/2025 થી લઈ અને 30/6/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આત્માની જે કચેરી છે ત્યાંના અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો અરજી ફોર્મની પ્રિન્ટ માંગે ત્યારે તેમની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ તો કે ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો તેવા સંજોગોમાં જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી ગામનોમના નંબર 7/12/8 અને ઉતારાની નકલ છે। સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે અને તમે જે પ્રાકૃતિક કૃષિ માટે જે તે ઘટક બનાવવા માંગતા હોય તો તેનું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે જોડવાનું રહેશે।
તો આ રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય જીવામૃત બનાવવા માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત બનાવવું હોય તો મિત્રો આ યોજના અંતર્ગત ₹10,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।